माननीय अध्यक्ष श्री, माननीय गृहमंत्री श्री जे पोतानी मांगणीओ लईने आव्या छे एनी पर हूँ मारा विचारो मारा मंतव्य रजू करवा सन्माननीय सभागृह समक्ष उपस्थित थयो छुं। माननीय अध्यक्ष श्री, हूँ आ गृहनु अने मंत्रीश्रीनु एक खास एक गंभीर घटना बाबते एमनु ध्यान दौरवा मांगू छूं। धोळका खाते 10મી तारीखे एक सगीर वयनी मुस्लिम दीकरी उपर सामूहिक बलात्कारनो बनाव बन्यो। જ્યારે દેશની અંદર અને રાજ્યની અંદર બેટી પઢાઓ બેટી બચાવોનો નારો આપનારા આપણા વડાપ્રધાન શ્રી ગુજરાતમાં અહીંયા મોજૂદ હતા ત્યારે એ દીકરી અને એના પરિવારજનો પોતાની ફરિયાદ લખાવવા માટે ટળવળી રહ્યા હતા। 2 દિવસ સુધી એમની ફરિયાદ લેવામાં નથી આવી। જ્યારે એમણે ફરિયાદ લેવામાં આવી એમાં એ લોકોએ 10 આરોપીઓના નામ આપ્યા, એમાંથી ફક્ત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ બાબતે મારા સાથીદાર ઇમરાન ખેડાવાલા સાથે ગૃહ રાજ્યમંત્રી શ્રી સમક્ષ પણ અમે આ બાબતની રજૂઆત એમને રૂબરૂ મળીને પણ અમે કરી છે અને આજે વિધાનસભા ગૃહમાં બી એ બાબતે એમની સામે હું રજૂઆત કરી રહ્યો છું। 2 આરોપીઓને હજુ સુધી એમનું નામ એની અંદર નોંધવામાં નથી આવ્યું। જ્યારે પીડિતા અને પીડિતાના પરિવારે 10 લોકોના નામ આપ્યા હોય તો ફક્ત 8 લોકોની સામે કેમ કેસ દાખલ કરવામાં આવ્યો છે? કયા પરિબળો છે, કયા રાજકીય પીઠબળ છે, કઈ આવી વ્યક્તિ છે કે જેને બચાવવા માટે પોલીસ સ્ટેશનની અંદર રાજકીય આગેવાનો જઈને બેસી જતા હોય અને એક પીડિતાને ન્યાય અપાવવાની જ્યારે વાત ચાલતી હોય સમયની અંદર એની અંદર વિઘ્ન ઊભું કરતા હોય। હું માનું છું કે આ ગાંધીના ગુજરાતમાં, આ સરદાર સાહેબના ગુજરાતમાં તે આ ઘટના જે છે હું માનું છું કે બહુ શરમજનક ઘટના છે। હું મંત્રીશ્રીને વિનંતી કરવા માંગુ છું કે મંત્રીશ્રી જે 2 આરોપીઓના નામ બાકી જે ધરપકડ નથી કરવામાં આવી, જેમના નામ એની અંદર નોંધવામાં નથી આવ્યા, એ 2 આરોપીઓની સામે ગુનો દાખલ કરવામાં આવે, એની ધરપકડ કરવામાં આવે। 164 મુજબનો નિવેદનમાં પણ કાલે પીડિતાએ આ જે જવાબ મુદ્દે પોતે એનો જવાબ લખાવ્યો છે। એટલે મારી વિનંતી છે કે આની અંદર યોગ્ય કોઈ પણ એક મહિલા અધિકારી હોય, જે મહિલા અધિકારી જેને કહેવાય કે જે સમજી શકતી હોય, પીડિતાની જે પીડા છે એને સમજી શકે એવી સંવેદનશીલ કોઈ એક મહિલા અધિકારીને આની તપાસ આપવી જોઈએ અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને અને ઝડપથી જે રીતના આપણે સુરતમાં ન્યાય અપાયો એ જ રીતના આપણે ધોળકાની જે આ યુવતીને જે એની સાથે ગંભીર ઘટના બની છે એને પણ વહેલી તકે અને મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને પીડિતાને ન્યાય મળે એવી વિનંતી હું આપણા સંવેદનશીલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કરવા માંગુ છું। એમને જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે બહુ સંવેદનશીલ રીતે એમને મારી વાત સાંભળી છે, પરંતુ હું આજે એમને વિનંતી કરું કે જ્યારે વિધાનસભા ગૃહમાં હાથ મૂકી છે, જ્યારે એમનો વક્તવ્ય એમનો જવાબ જ્યારે એ રજૂ કરવા ઊભા થાય તો આ સંવેદનશીલ બાબતે એ પ્રકાશ પાડે, માનવતાવાદી રીતે પ્રકાશ પાડે અને ગુજરાતની ગરીબાને શોભે એ રીતના તમામને સમાંતર જેને કહેવાય કે ન્યાય મળે છે એની પ્રતીતિ થાય એવી વાત જો રજૂ કરશે તો હું માનું છું કે ગૃહની શોભા હજુ વધવાની છે। માનનીય અધ્યક્ષશ્રી, ડ્રગ્સ બાબતની વાત કરું કે જ્યારે ડ્રગ્સ બાબતની અંદર જ્યારે વિધાનસભાની અંદર 2015માં હું આ વાત કરતો હતો ત્યારે લોકો એમડી ડ્રગ્સ શું છે મને પૂછતા હતા। એ વખતે થોડી પડીકીઓ આવતી હતી, લોકો પકડાય અને તરત છૂટી જાય। એ બાબતે નામદાર હાઈકોર્ટમાં PIL દાખલ કરી હતી અને આ એમડી ડ્રગ્સને નાર્કોટિક્સ એક્ટ હેઠળ એનો સમાવેશ કરવા માટે મેં પ્રયાસ કર્યો હતો અને હાઈકોર્ટના હુકમથી એને નાર્કોટિક્સ એની અંદર સમાવેશ કરવામાં પણ આવ્યો। એ વખતે પડીકીઓ હતી, પડીકીઓમાંથી પોટલા થયા, પોટલામાંથી તમે જુઓ તો હવે તો વાહન અને સ્ટીમર આવે છે। તોય હું ગુજરાતની બહાદુર પોલીસને સલામ કરું છું। મારી ટેવ છે કે સાચી વાતને હું સાચી કહેવામાં માનું છું। પોલીસે એને જીવના જોખમે પણ અત્યારે જે કામગીરી કરી છે ને મોટા પ્રમાણની અંદર અત્યારે ડ્રગ્સ પકડ્યું છે એ અધિકારીઓને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। પરંતુ સાથે સાથે હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે એક વખત બીજી કોઈ પણ પ્રવૃત્તિ હોય કે દારૂની કે જુગારની, એમાં કંઈ થોડી દેખી અનદેખી થાય તો એ ચાલી શકાય, એની અંદર સમજી થાય છે, પરંતુ ડ્રગ્સ બાબતે એ યુવાધનની જેને છે બરબાદી તરફ જઈ રહ્યો છે। આના મૂળ બહુ ઊંડા જતા રહ્યા છે, બહુ નીચે સુધી આ પહોંચી ગયું છે અને આના જે પેડલરો છે એમને મોટા તો જે લોકો સપ્લાયર છે એમને તો આપણને તાબે કરીએ, એમને આપણે પકડીએ, પરંતુ સાથે સાથે જ્યાં સુધી નીચેનું નેટવર્ક આપણે નહીં તોડીએ તો હું માનું છું કે આનાથી આપણું યુવાધન બચી શકશે નહીં। આજે ગંભીરતાપૂર્વક પોલીસ કામ કરી રહી છે, આગામી દિવસોમાં બી આ બાબતે ગંભીરતાપૂર્વક કામ કરે। મને અધ્યક્ષશ્રી એક જ મિનિટ અને ખાસ
ખાસ કરીને એક વિશેષ જે સાયબર ક્રાઇમ બાબતે હું કહેવા માંગુ છું કે જે કંઈ દુઃખદ ઘટનાઓ પણ બને છે એની પાછળ બી આજે આપણે જોઈએ તો એની પાછળ સાયબર ક્રાઇમ માટેની જે રીતના કામગીરી થઈ છે એ રીતના થતી નથી. લોકોની ધાર્મિક ભાવનાઓ બધા પક્ષો તરફથી, હું એમ નથી કહેતો કોઈ એક, ધાર્મિક ભાવનાઓ દુભાય એવા પ્રયત્નો એવા અવારનવાર થતા હોય છે. રાજ્ય સરકાર, ગૃહમંત્રી શ્રી આ બાબતે સ્પષ્ટ સૂચના આપે કે સાયબર ક્રાઇમ કોઈ પણ ધર્મ જાતિની લાગણી દુભાતી હોય, સુઓ મોટો પોલીસ એની અંદર એની સામે ગુનો રજીસ્ટર કરે. ગ્યાસુદ્દીનભાઈએ ઢોલકાની વાત કરી માનનીય અધ્યક્ષ. અમારી પહેલા બી વાત થઈ ગઈ ગ્યાસુદ્દીનભાઈને તમામ લોકો જોડે કે આ જે ઘટના બની છે એમાં કોઈ બી પ્રકારની છૂટ આપવામાં નહીં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, ઉચ્ચ અધિકારી દ્વારા ડાયરેક્ટ તપાસનું નિરીક્ષણ થાય એ માટે સૂચના આપવામાં આવી છે. એમની સામે જ સૂચના આપવામાં આવી છે. એમની વાત જેટલી સાચી હશે માનનીય અધ્યક્ષશ્રી, એ તમામ પર પગલાં લેવામાં આવશે. હું 100% ખાતરી આપું છું માનનીય અધ્યક્ષશ્રી.